સુરતના આંગણે નંદલાલ હવેલી સુરત દ્વારા આયોજિત 50 વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેર અને સમગ્ર દેશમાં વૈષ્ણવ સંપ્રદાયનું એક આગવું મહત્વ છે। જેવામાં ગુજરાતમાં પણ વૈષ્ણવ સંપ્રદાયમાં ઘણી બધી સંસ્કૃતિઓ આવેલી છે। તેને લઈને સમગ્ર દેશમાં વૈષ્ણવ સંપ્રદાય ઓળખીતો થયો છે। ત્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં વૈષ્ણવ 50 દીકરીઓના સામૂહિક લગ્નનું આયોજન ઇતિહાસમાં પહેલીવાર થયો છે, પણ સુરતના આંગણે। કારણ કે સુરત શહેરમાં ઘણા બધા સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, પરંતુ ઇતિહાસમાં પહેલીવાર વૈષ્ણવ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન સમારોહમાં વૈષ્ણવ સંપ્રદાયના ભાવિક ભક્તો તેમજ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા આગેવાનો તેમજ રાજકીય આગેવાનો પણ આ સમૂહ લગ્ન સમારોહમાં જોડાયા હતા। વૈષ્ણવ સંપ્રદાયમાં એક નવી પહેલ જોવા મળી હતી। મંગલાનામ મહોદયમ ગોપાંગનાનામ સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નમઃ। આજે અત્યંત પ્રસન્નતાનો વિષય છે કે પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પ્રથમ જ વખત 50 વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે। આજે 500 વર્ષના ઇતિહાસમાં એવું ક્યારેય નથી થયું કે વૈષ્ણવ દીકરીઓના લગ્ન સાથે આપણે કરાવ્યા હોય। આજનો દિવસ એ ખરેખર સુવર્ણના અક્ષરે લખાય એ અમારું માનવું છે, કારણ કે શ્રીમદ વલ્લભાચાર્યજી પોતે સ્વયં બ્રહ્મચારી રહેવાના હતા, પણ શ્રીનાથજીએ એમને ગ્રહસ્થ આશ્રમ સ્વીકારવાની આજ્ઞા કરી। એટલે ગ્રહસ્થ આશ્રમને સન્માન્યા હોય તો પુષ્ટિ માર્ગે, એટલે એવામાં વૈષ્ણવ દીકરીઓના ગ્રહસ્થ આશ્રમનો પ્રવેશ આનંદપૂર્વક થાય એ જ અમારો ભાવ છે। અને આ નંદાલય હવેલી અને રાધે ચેરિટેબલ ટ્રસ્ટના સમન્વયથી જ આ જ્યારે સંભવિત થયું છે, એના પ્રથમ જ છે। અને પછી એવો ભાવ છે કે પ્રતિવર્ષ આ થાય એ અમારો ભાવ છે। સંદેશો એ જ રહેશે કે એક પ્રસન્ન કન્યા એક પ્રસન્ન સમાજનો પાયો છે, અને દરેક કન્યાનો એવો ભાવ હોય કે એના લગ્ન આનંદપૂર્વક થાય। તો એવામાં આપણે બધાને જો એક સ્વસ્થ સમાજ ઊભું કરવું છે તો સ્વસ્થ મહિલા સ્વસ્થ કન્યા હોવી ખૂબ બહુ આવશ્યક છે। એના માટે આવા આયોજનો આવશ્યક છે। હા, એ પ્રથમ પહેલ છે। જેમ અમે અગાઉ જણાવ્યું કે 500 વર્ષના ઇતિહાસમાં પ્રથમ જ વખત આ થઈ રહ્યું છે। મારું નામ દિનેશભાઈ રામાણી છે। હું રાધે ચેરિટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકેની સેવા હું આપી રહ્યો છું। આજે નંદાલય હવેલી દ્વારા 50 વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। એમાં સમૂહ લગ્નની જવાબદારી સહયોગી સંસ્થા તરીકે અમારે રાધે ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવી છે। એ બદલ અમે અમારી ટીમ અહીંયા ઉપસ્થિત છીએ। સમૂહ લગ્નની પહેલ કરવામાં આવી છે, શું કહેશો? આજે અનુરુદ્ધ મહોદય શ્રીના 50 વર્ષ પૂર્ણ થાય એ માટે 50 વૈષ્ણવ દીકરીઓનું જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે એ બદલ અમે હર્ષ અને ખુશીની લાગણી અનુભવી। ભાવિ ભક્તોનું કહેવાનું મારે એટલું જ છે કે જે કેપેબલ છે, જે ઉદ્યોગપતિઓ છે, એ તો સમૂહ લગ્નમાં ન જોડાઈ શકે, પણ જે મધ્યમ વર્ગ છે એને ખોટા દેખાદેખી અને ખોટા રીત રિવાજોમાં ખર્ચો ન કરવો જોઈએ, એને એવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ।